હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 અને 2 બંને બ્રાન્ચની અંદર જે ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે, એક સેમિસ્ટર 1 ની અંદર ફિઝિક્સ અથવા એપ્લાઇડ ફિઝિક્સ આવે છે, સેમિસ્ટર 2 ની અંદર ફિઝિક્સ આવે છે. એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં યુનિટ નંબર 1 પાર્ટ નંબર 3 આજે આપણે વાત કરવાના છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જીટીયુની એક્ઝામમાં 110% પૂછાશે. પછી એના પછી ટાઈપ્સ ઓફ એરરની વાત કરવાના છે. જે લોકો ડીડીસીટી ની તૈયારી કરી રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી, એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયારી વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. વિડીયોના બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો એની અંદર જોઈન થઈ શકે છે અને અમે જે ઇન્ફોર્મેશન તમને શેર કરીએ છીએ સુધી પહોંચાડી શકીએ, એટલા માટે તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો માઇક્રોમીટર ઓફ સ્ક્રૂ ગેજ, એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એલસી, એની ટાઈપ્સ ઓફ એરર, એનો આપણે પ્રેક્ટિકલ લાઈવ પ્રેક્ટિકલ હું અહીંયા બતાવીશ વિદ્યાર્થી મિત્રો, અને પ્લસ એની એરર. એટલે ચેપ્ટર નંબર 1 ની ટોટલી થિયરી આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે ચેક ના કર્યો તો ફટાફટ ચેક કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને પછી આપણે આખી થિયરી કમ્પ્લીટ થઈ જશે પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ ફિઝિક્સનો અથવા બાકીના સબ્જેક્ટના દરેક સબ્જેક્ટના આપણા કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો એડવાન્સ તૈયારી કરી શકો છો. હવે વાત કરવાના છે માઇક્રોમીટર ઓફ સ્ક્રૂ ગેજ. તો માઇક્રોમીટર ઓફ સ્ક્રૂ ગેજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ માઇક્રોમીટર ઓફ સ્ક્રૂ ગેજ કઈ ટાઈપનું હોય છે તમે પ્રેક્ટિકલ જોયું હશે તો આ આપણું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, જે યુઝ થાય છે કોઈ પણનું મેઝરમેન્ટ કરવા માટે અથવા કોઈ પણ ડાયામીટર માપવા માટે. ઇન્ટરનલ એક્સટર્નલ ડાયામીટર માપવી છે, થિકનેસ માપવી છે, એ આનાથી માપી શકીએ છીએ. એમાં યુ ફ્રેમ હોય છે, આ મેઝરિંગ ફેઝ હોય છે, આ તમારો મેઇન સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારો મેઇન સ્કેલ છે, આ જે છે મેઇન સ્કેલ છે, આ સર્ક્યુલર સ્કેલ હોય છે, આ ટ્રિમ્બલ હોય છે, આ રીચ હોય છે, રીચથી તમે સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, અને આ સ્પ્લિન્ડિંગ હોય છે. ઓકે, તો આ એનો મેઇન ડાયાગ્રામ છે. આનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 100% જીટીયુ ની અંદર પૂછાઈ શકે છે કે આકૃતિ દોરો, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરો, દરેક ભાગ સમજાવો. તો એ આકૃતિ તમારે દોરવાની પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ પહેલા ખાસ ક્વેશ્ચન તૈયાર કરી દેવાનો છે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરો. ડ્રો ધ ફિગર ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ડ્રો ધ ફિગર ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. 3 માર્ક્સની અંદર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ફિગર પૂછાતી હોય છે, તો તમે આ ટાઈપની ફિગર દોરી શકો છો એની અંદર. ઓકે, અને વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલા ફિગર કરી લેવાની છે, એના નામ નિર્દેશન ખાસ આપી દેવાના છે. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કઈ રીતના થતો હોય છે, એની એલસી શું હોય છે, દરેક વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. તો અહીંયા મારું એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર આ એની ફ્રેમ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એનો સર્ક્યુલર સ્કેલ છે. અહીંયા આપણે જોઈએ તો આ તમારો કયો છે, મેઇન સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો, તો આ મેઇન સ્કેલ છે. ઓકે, ચલો અહીંયા ક્લિયર હું તમને બતાવું છું. ઓકે, તો આ મેઇન સ્કેલ છે. ઓકે, જો મેઇન સ્કેલ હું અહીંયા રીચ જે રીતે જતો જઈશ એ રીતના મારો સ્ક્રેચ અહીંયા જતો જશે. ક્લિયર? તો આ રીતના મેઇન સ્કેલ છે, આ મેઇન સ્કેલ છે. ઓકે, અહીંયા પૂરું થઈ જશે એટલે જો કટકટ અવાજ આવશે. ઓકે, એ જ રીતે હું હવે અહીંયા મારે ચેક કરવું પડશે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું મારે કરવું છે, મેઝરિંગ કરવું છે, તો પહેલા હું શું કરીશ કે અહીંયાથી હું સ્પ્લિન્ડરમાંથી એને યુઝ કરી અને આ ફેસ હું ક્લિયર કરીશ. એટલે અહીંયા આવી ગયો કટકટ અવાજ. ઓકે, તો આ 0 અને 0, હવે જો અહીંયા જે 0 અને 0 બંને મેચ થવા જોઈએ. કયા 0 ની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો આનો જે મેઇન 0 છે એ 0 અને આ 0 બંને મેચ થવા જોઈએ. થઈ જાય છે મેચ. ઓકે, તો આની અંદર નો એરર છે, કોઈ પણ ટાઈપની એરર છે નહીં. હવે એરર કઈ ટાઈપની હોય તો 3 ટાઈપની એરર હોય છે. એક એરર છે ઝીરો એરર, એક છે પોઝિટિવ એરર અને એક છે નેગેટિવ. ઓકે, એટલે કે 0 શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ અને
ઋણ ત્રુટિ. ઓકે, તો શૂન્ય ત્રુટિ એટલે શું? તો વર્નિયરનો સ્કેલ અને મેઇન સ્કેલ બંને મેચ થઈ જશે, એને આપણે શૂન્ય ત્રુટિ કહીશું, ઝીરો એરર કહીશું. હવે પોઝિટિવ એરર કઈ રીતની હોય છે એ સમજીએ. તો પોઝિટિવ એરર શું હશે સમજી લો. હું અહીંયા પોઝિટિવ એરર ક્રિએટ કરું છું. ચલો પોઝિટિવ એરર જોઈ લો. તો કઈ ટાઈપની પોઝિટિવ એરર હોય છે? તો આ ટાઈપની એક પોઝિટિવ એરર હોય છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા પોઝિટિવ એરરમાં શું હોય છે એ સમજવાનું છે. તો પોઝિટિવ એરરની અંદર વિદ્યાર્થી મેઇન સ્કેલ તમારો મેઇન સ્કેલનો 0 કરતા સર્ક્યુલર સ્કેલનો 0 ક્યાં રહે છે? નીચે રહે છે. એટલે કયો કાપો મેચ થાય છે? અહીંયા 1 અને 2 નંબરનો કાપો મેચ થાય છે. તો એને કહેવામાં આવશે પોઝિટિવ એરર. કઈ કહેવામાં આવશે? પોઝિટિવ. 0 મેઇન સ્કેલના 0 સાથે વર્નિયર સ્કેલનો બીજો, ત્રીજો, પહેલો કાપો મેચ થતો હોય તો એ પોઝિટિવ એરર છે. કઈ એરર છે? પોઝિટિવ એરર છે. આ પોઝિટિવ એરર છે. હવે હું અહીંયા નેગેટિવ એરર ક્રિએટ કરું છું. જો નેગેટિવ એરર ક્રિએટ કરીએ તો નેગેટિવ એરર જોઈ લો. અહીંયા આપણે 3 નંબરનો કાપો નેગેટિવ એરરમાં જોઈએ. તો જો અહીંયા નેગેટિવ એરર થઈ ગઈ. તો 0 પછી આ 1, 2 અને 3 નંબરનો કાપો મેચ થાય છે. તો અહીંયા કઈ એરર થઈ ગઈ? આ 0 ઉપર જતો રહ્યો એટલે કઈ એરર થઈ ગઈ? નેગેટિવ એરર થઈ ગઈ મારી. ઓકે, તો પોઝિટિવ એરર, નેગેટિવ એરર અને બીજું શું કહેવાશે? ઝીરો એરર. 0 સાથે મેચ થશે, 0 કહેવાશે. મેઇન સ્કેલ એટલે કે મેઇન સ્કેલ કરતા સર્ક્યુલર સ્કેલનો 1, 2, 3 નંબરનો કાપો મેચ થતો એટલે ક્યાં રહેશે? 0 નીચે રહેશે, એને પોઝિટિવ કહેવાશે. સર્ક્યુલર સ્કેલનો 0 ઉપર રહેશે તો એને નેગેટિવ એરર કહેવાશે. ક્લિયર? સેમ ટુ સેમ એરર કોના ટાઈપની છે? વર્નિયર કેલિપસ ટાઈપની છે. 3 ટાઈપની એરર છે. ઓકે, હવે એલસી શોધવી છે. એલસી એટલે શું? કોને કહેવાય? એલસી આનો પેજ શોધવો પડે. એલસી નું સૂત્ર આપણે જોઈ લઈએ. પહેલા એલસી કોને કહેવામાં આવે છે? ઓકે, તો એલસી કોને કહેવાશે? તો એ વાત કરી લઈએ. એલસી કોને કહેવાશે? તો માઇક્રોમીટર ઓફ સ્ક્રૂ ગેજ, લેસ કાઉન્ટ. તો લેસ કાઉન્ટ નો ફોર્મ્યુલા યાદ રાખવાનો. લેસ કાઉન્ટ બરાબર પેજ અપર નંબર ઓફ ડિવિઝન ઓન માઇક્રોમીટર ટ્રિમ્બલ. એનું હું તમને ગુજરાતીમાં લખી આપું તો ગુજરાતીમાં શું લખાશે વિદ્યાર્થી મિત્રો? એલસી ઇઝ ઇક્વલ ટુ પેજ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ. ઓકે, આ એની ફોર્મ્યુલા છે. હવે સમજી લો કે કોઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એની પેચ આપ્યું છે 1 mm. ઓકે, અને સર્ક્યુલર સ્કેલ એટલે કે વર્તુળાકાર સ્કેલ પર સર્ક્યુલર સ્કેલના 50 કાપા છે. તો એલસી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે 1/50 એટલે 0.2. અહીંયા 0.02 mm એની એલસી થઈ જશે. ક્લિયર? 0.02 mm એલસી થઈ જશે. તો સર્ક્યુલર સ્કેલના કાપા પેચ કહીએ છીએ તો એક બે ક્રમિક આંટા વચ્ચેની જગ્યાને આપણે શું કહીએ છીએ? પેચ કહીએ છીએ. મોસ્ટલી યાદ રાખજો કે એલસી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એલસી 0.01 mm જેટલી હોય છે. ઓકે, 0.01 mm જેટલી એલસી છે એની. ક્લિયર? અહીંયા તો mm માં અને સેન્ટીમીટરની વાત કરીએ તો 0.1 સેન્ટીમીટર, 0.01 સેન્ટીમીટર. ઓકે, 0.01 સેન્ટીમીટર અને 0.001 mm જેટલી પણ એલસી હોઈ શકે છે. ઓકે, એ ડિપેન્ડ છે ઇન્સ્ટ્રુમેન્ટ કઈ ટાઈપનું છે એના ઉપર ડિપેન્ડ થતું હોય છે. તો એલસી શોધવા માટેનું સૂત્ર છે, આ ખાસ યાદ રાખવાનું છે. આનો એક્ઝામ્પલ જીટીયુ માં પૂછાય છે અથવા ક્વેશ્ચન પૂછાય છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી એલસી નું સૂત્ર મેળવો. લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર લખો. તો આ એલસી નું સૂત્ર તમારે લખવાનું રહેશે પેજ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ. ઓકે, હવે આપણે જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હાલ એક્સપેરિમેન્ટ કરતા હતા એના પેજ જોઈ લઈએ કેટલા પેજ છે. ઓકે, તો અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઉપર 50 છે, 0 45 પછી 50 છે. હવે આનો પેજ 1 mm હોય ભાગ્યા 50 કરીએ તો ટોટલ એલસી કેટલી થઈ જશે? 0.50 થઈ જશે. 0.50 એટલે 0.02 થઈ જશે. ક્લિયર? હવે સર્ક્યુલર સ્કેલ એટલે કે હું વધારું તો અહીંયા સર્ક્યુલર સ્કેલ 100 કરી દઉં છું. તો આ સર્ક્યુલર સ્કેલ 100 થઈ ગયા. ઓકે, જે પ્રમાણે જરૂર છે એ પ્રમાણે આપણે સર્ક્યુલર સ્કેલ વધારી ઘટાડી આમાં શકીએ છે, પેલામાં ના વધારી શકાય. એ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર જ હોય છે. હવે મેઝરિંગ કરવું છે તો ફર્સ્ટ હું અહીંયા જોઈશ તો મેઝર કરવા માટે મારે અહીંયા હું ચેક કરી લઈશ કે ભાઈ અહીંયા કોઈ એરર છે નહીં, 0 એરર છે. હવે આપણે એક્સપેરિમેન્ટ કરીએ તો એક્સપેરિમેન્ટ કઈ રીતના થશે વિદ્યાર્થી મિત્રો? તો ફર્સ્ટ આ એક મેં સિમ્બોલ અહીંયા મૂકી દીધો છે, એટલે કે અહીંયા મેં એક ટાઈપના મૂકી દીધો છે. ઓકે, હવે હું અહીંયા ચેક કરીશ કે ભાઈ મારા સ્કેલ કેટલા છે. તો અહીંયા સ્કેલ ઇઝ 1 2 3 અને 4 કાપા મારા મેઇન ડિવિઝન થઈ જશે. એટલે આને લખાશે શું? મેઇન સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ રીડિંગ કેટલું થશે? 1 2 3 4 તો 4 mm છે. ઓકે, 4 mm થઈ ગયું મારું. ઓકે,
હવે અહીંયા MST પછી અહીંયા વાત કરીએ આપણે કયો કાપો મેચ થાય છે 10 નંબરનો એટલે સર્ક્યુલર સ્કેલ 10 નંબરનો કાપો મેચ થાય છે 10 નંબરનો કાપો મેચ થાય છે તો સર્ક્યુલર મેચ થતો કાપો ગુણ્યા LC આની LC 0.1/50 એટલે આની LC છે 0.02 હોય તો 10 × 0.02 કરીશ એટલે અહીંયા મારું 0.02 થઈ જશે એટલે 0.2 L થઈ જશે એવું આની અંદર એડ કરી દઈશ એટલે 4.2 mm જેટલો મારો આની કિંમત આવશે ઓકે 4 mm ને 4.2 mm જેટલી આની કિંમત આવશે ઓકે ક્લિયર આ ઓબ્જેક્ટ આ રીતે માપવામાં આવે છે બીજી રીતે ઓબ્જેક્ટ માપવો હોય તો આપણે બીજી રીતે પણ ચેન્જ કરી શકીએ છીએ ઓબ્જેક્ટ ને કોઈ પણ ડાયરેક્શનમાં બીજો કોઈ જો અહીંયાથી હું ચેન્જ કરું છું તો જોઈ લો કયા નંબરનો કાપો મેચ થાય છે અહીંયા 1 2 3 અહીંયા 1 2 2 નંબરનો કાપો મેચ થાય છે ઉપરના જ કાપા જોવાના હોય છે તો 2 નંબરનો કાપો મેચ થાય છે અને સર્ક્યુલર નંબર સ્કેલની અંદર કયો તો 35 36 37 38 નંબરનો કાપો મેચ થતો હોય છે તો મેચ થતો કાપો જોઈ લેવાનો હોય છે તો તમે આ રીતના કોલેજમાં પણ એક્સપેરિમેન્ટ કરેલો હશે ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો હવે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ એરર કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની અંદર કઈ ટાઈપની એરર હોય છે તો ટાઈપ્સ ઓફ એરર ક્વેશ્ચન શું પૂછાતો હોય છે સમજી લેજો ક્વેશ્ચન શું પૂછાતો હોય છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માં ત્રુટિ સમજાવો explain error of micrometer screw gauge with diagram તો જો 0 થી 0 મેચ થશે તો એને કઈ એરર કહેવામાં આવશે નો ઝીરો એરર પોઝિટિવ કે નેગેટિવ એરર છે ને મેઇન સ્કેલ નો 0 કરતા વર્તુળાકાર સ્કેલ નો 0 ક્યાં રહેશે નીચે રહેશે તો પોઝિટિવ એરર કહેવાશે પોઝિટિવ એરર હશે એ હંમેશા પોઝિટિવ એરર જે છે એ મેઇન સ્કેલ રીડિંગ માંથી શું કરવામાં આવે છે માઈનસ કરવામાં આવે છે ઓકે અને નેગેટિવ એરર એ મેઇન સ્કેલ નો 0 કરતા વર્નિયર સ્કેલ નો 0 એટલે સર્ક્યુલર સ્કેલ નો 0 ક્યાં રહેશે ઉપર રહેશે એને કહેવામાં આવશે નેગેટિવ એરર હંમેશા એડ કરવામાં આવશે પ્લસ કરવામાં આવશે ઓકે તો આ ત્રણ ટાઈપની એરર થઈ ગઈ ક્વેશ્ચન ખાસ સમજો ક્વેશ્ચન GTU માં પૂછાશે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની આ ત્રુટિ આકૃતિ સાથે સમજાવો explain the error of micrometer screw gauge with diagram એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની આકૃતિ દોરી દે છે અને ત્રુટિ સમજાઈ દે છે એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની આકૃતિ નથી કીધી એને એવું કીધું છે કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માં ઉદ્ભવતી ત્રુટિ આકૃતિ સમજાવો એટલે ત્રણ ટાઈપની આકૃતિ તમારે દોરી અને સમજાવવાની રહેશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ થઈ ગયો મારું એરર ટાઈપ્સ ઓફ એરર થઈ ગઈ ઓકે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ક્વેશ્ચન પૂછાશે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે હવે આ થઈ ગયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વર્નિયર કેલિપર્સ થઈ ગયું હવે લાસ્ટ ટોપિક મારો જે છે ચેપ્ટર નંબર 1 નો એ છે ટાઈપ્સ ઓફ એરર ઇન્સ્ટ્રુમેન્ટમાં બીજી કઈ ટાઈપની એરર હોય છે અથવા એક્સપેરિમેન્ટ કરતા હોય તો કઈ ટાઈપની એરર હોય છે તો લાસ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ એરર એટલે શું પહેલા તો વ્યાખ્યા પૂછાય એરર એટલે શું એરર કોને કહેવાય એરર ની ડેફિનેશન સિમ્પલ ભાષામાં આપીએ તો એવું કહેવાય કે માપેલું માપ અને સાચા માપ વચ્ચેના તફાવતને ત્રુટિ કહે છે એરર કહે છે માપેલું માપ મેઝરમેન્ટ એન્ડ ટ્રુ વેલ્યુ વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે શું કહીશું ત્રુટિ કહીશું એરર કહીશું ક્લિયર તો આ એરર છે હવે ટાઈપ્સ ઓફ એરર કઈ ટાઈપની એરર હોય છે તો વિદ્યાર્થી મિત્રો એરર બે ટાઈપની હોય એક સિસ્ટોમેટ્રિક હોય અને એક રેન્ડમલી સિસ્ટોમેટ્રિક ને આપણે ગુજરાતીમાં કહીશું વ્યવસ્થિત ત્રુટિ અને આને કહીશું સિસ્ટોમેટ્રિક ની અંદર સિસ્ટોમેટ્રિક એટલે થશે વિદ્યાર્થી મિત્રો એરર વ્યવસ્થિત થશે અને પેલામાં થશે અવ્યવસ્થિત ત્રુટિ ઓકે અવ્યવસ્થિત અને આમાં કહેવાશે વ્યવસ્થિત ત્રુટિ ઓકે સિસ્ટોમેટ્રિક એટલે અવ્યવસ્થિત અને આ થઈ જશે વ્યવસ્થિત ત્રુટિ
ઓકે, તો સિસ્ટોમેટ્રિક અને રેન્ડમલી. હવે સિસ્ટોમેટ્રિકના 4 પ્રકાર છે. એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કહેવામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટ એરર એટલે સાધનની ત્રુટિ. હવે સાધનની ત્રુટિ જોઈએ આપણે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને આપણે એરર માપીએ છીએ. કોઈ પણ સાધન વડે હું માપું છું, મને આઈડિયા નથી કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લઈ લીધું, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી મેં એનું ડાયામીટર માપી લીધું, પણ મને એ આઈડિયા નથી કે એમાં પોઝિટિવ એરર છે, નેગેટિવ એરર છે કે ઝીરો એરર છે. તો એના કારણે ઇન્સ્ટ્રુમેન્ટના કારણે જે એરર ઉત્પન્ન થતી હોય એને કહેવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહેવામાં આવે છે, સાધનની ત્રુટિ. ઓકે, કોઈ પણ આપણે દુકાનમાં જઈએ છીએ, કરિયાણાની દુકાનમાં જઈએ છીએ, ત્યાં વજન કાંટામાં કોઈ ફરક આવે છે તો એ કોના કારણે? ઇન્સ્ટ્રુમેન્ટના કારણે આવી, તો એને કહેવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ એરર કહેવાશે. ઓકે, સેકન્ડ એરર છે એક્સપેરિમેન્ટ એરર એટલે કે પ્રયોગ પદ્ધતિથી ઉદ્ભવતી ત્રુટિ. કે જે ટેકનિક યુઝ કરવામાં આવે છે, કોઈ પણ મેઝરિંગ કરવા માટે જે ટેકનિક યુઝ કરવામાં આવે છે અને ટેકનિકની અંદર કોઈ પ્રોબ્લેમ થાય અને એના કારણે જે એરર ઉત્પન્ન થતી હોય એને કહેવામાં આવે છે એક્સપેરિમેન્ટ એરર અથવા ટેકનિકલ એરર, એક્સપેરિમેન્ટ ટેકનિકલ એરર કહેવામાં આવશે. ક્લિયર? એના પછી જે પર્સનલ એટલે કે પર્સનલ એરર એટલે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવશે વ્યક્તિગત ત્રુટિ. ઓકે, અથવા બીજી ભાષામાં વ્યક્તિગત પર્સનલ એરરને આપણે કહીશું વ્યક્તિગત ત્રુટિ. ઓકે, પર્સનલ એટલે કે ધારો કે મેં મેઝરિંગ કર્યું છે અને મેં મેઝરિંગ કરતી વખતે મેં મેઝર કર્યું છે અને બીજા કોઈ વ્યક્તિએ મેઝર કર્યું છે, સમજી લો એ વ્યક્તિએ મેઝર કર્યું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર, એ વ્યક્તિએ માપ્યું છે 17.8 આવે છે અને બી વ્યક્તિ માપે છે એની અંદર 17.5 આવે છે. તો આ બંને વચ્ચે જે એરર ઉત્પન્ન થઈ એ પર્સનલ એરર કહેવાય છે. કઈ કહેવાય છે? પર્સનલ, કે વ્યક્તિ દ્વારા જોવામાં આવતી એરર. કોઈ વિદ્યાર્થીને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સ આપે છે, કોઈક વિદ્યાર્થીને મેચ થતો કાપો ચેક કરવાનો કયો હોય, એક વિદ્યાર્થીને 3 નંબરનો દેખાય છે, એક વિદ્યાર્થીને 5 નંબરનો દેખાય છે, તો આ કઈ એરર કહેવાય છે? પર્સનલ એરર કહેવાય છે. પોતાના વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થતી એરરને પર્સનલ એટલે વ્યક્તિગત એરર કહેવામાં આવે છે. અને એન્વાયરમેન્ટ એટલે કુદરતી રીતે અથવા વાતાવરણ. ઓકે, કુદરતી અથવા વાતાવરણ, એન્વાયરમેન્ટ એરર. હવે એન્વાયરમેન્ટ એરર એટલે શું વિદ્યાર્થી મિત્રો? સમજી લો કે આપણે લોખંડનો ટુકડો છે, એ લોખંડના ટુકડાને હું ચોમાસા અત્યારે બહાર મૂકી દઉં છું, એનો વજન 1 kg છે, એ ચોમાસું હશે, મોન્સૂન હશે અને પછી એનો વજન માપે છે તો વજન વધી જાય છે. કેમ? એની અંદર કાટ લાગી જાય છે. બીજી વસ્તુ, સોનીના દુકાને જઈએ છીએ ત્યાં ગોતો એ જે વજન કાંટો રાખવામાં આવે છે કાચની પેટીમાં રાખવામાં આવે છે, કારણ કે હવા દ્વારા એની અંદર વજનમાં ફેરફાર થઈ શકે છે. તો આ બધી જે એરર છે કઈ એરર કહેવામાં આવે છે? વ્યક્તિગત એટલે કે કુદરતી અને વાતાવરણ કહેવામાં, એન્વાયરમેન્ટ એરર કહેવામાં છે. રેન્ડમલી વ્યવસ્થિત ત્રુટિમાં 3 પોઝિટિવ એરર, 0 એરર હોય છે, એમાં બીજી કોઈ એરર હોતી નથી, રેન્ડમલી એરર હોય છે. તો તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ ટાઈપ્સ ઓફ એરર. હવે આમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એટલું પૂછે ટાઈપ્સ ઓફ એરર એટલે પોઝિટિવ, નેગેટિવ ને 0 લખીને આવે છે. વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ, 0 અને નેગેટિવ જે એરર છે એ તો વર્નિયર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની છે. તમને ક્વેશ્ચન પૂછ્યો હોય કે ટાઈપ્સ ઓફ એરર એક્સપ્લેન ઇટ, તો તમારે ટાઈપ્સ ઓફ એરર બે ટાઈપની છે, એક છે સિસ્ટોમેટ્રિક, એક રેન્ડમલી અવ્યવસ્થિત, વ્યવસ્થિત. બીજું એને વ્યવસ્થિત સિસ્ટોમેટ્રિકની બે છે, સાધનની ત્રુટિ, પ્રાયોગિક પદ્ધતિ, વ્યક્તિગત અને કુદરતી, યાની કે ઇન્સ્ટ્રુમેન્ટ એરર, એક્સપેરિમેન્ટ એરર, પર્સનલ એરર એન્ડ એન્વાયરમેન્ટ એરર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટોટલી ક્વેશ્ચન આના અહીંયા ફિનિશ થઈ જાય છે. આ બધા જ ક્વેશ્ચન મેં તમારા વિદ્યાર્થી મિત્રો ચલાવી દીધા છે. હવે આનું આખું તમારું ચેપ્ટર છે એના આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો આના પછી નેક્સ્ટ અપલોડ કરી દઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચન તમારે અહીંયા બધા રિપીટ થઈ જશે. જેટલા પણ ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન છે બધા જ અહીંયા બતાવી દઈશ મોસ્ટ આઈએમપી, અને જોડે જોડે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે, તો એક્ઝામ્પલ પણ આપણે અહીંયા ગણતરી કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ત્યાં સુધી આટલી થિયરી પરફેક્ટલી કરી લેશો. આ બધા જ ક્વેશ્ચન મેં તમને બતાવી દીધા છે. પાર્ટ નંબર 1 ની અંદર, પાર્ટ નંબર 2 ની અંદર અને પાર્ટ નંબર 3 ની અંદર ટોટલી થિયરી કવર થઈ જાય છે. આટલી થિયરી પરફેક્ટલી કરી લેવાની છે. આકૃતિ, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એસઆઈ યુનિટ, એમકેએસ, સીજીએસ, ટાઈપ્સ ઓફ એરર, આ દરેક વસ્તુ તમારે પરફેક્ટલી કરી લેવાની છે. આ વિડીયો તમને ગમ્યો હોય, તમારા માટે હેલ્પફુલ થયો હોય તો બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો, શેર કરશો. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો.
જેથી અમે દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી શકીએ. અને હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.